હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ નેહા. આજે મારી મોમની બર્થડે છે. ગઈકાલે રાત્રે ઓલરેડી અમે એની કેક કટિંગ કરી લીધી હતી. મોમ હમ સાથે સ્ટાઇલમાં બાદલ અને વિકાસ જોડે કેક કટિંગ કરી રહ્યા છે, જ્યાં દેવિક એની સ્ટાઇલમાં એની દાદીને અલગ અંદાજમાં વિશ કરી રહ્યો છે. બધા જ ખુશ છે. ઇવન પૂનું બી બહુ ખુશ છે. પૂનુને કેક માટે બહુ ખુશી છે, મમ્મીની બર્થડે માટે નહીં. એન્ડ કેક મમ્મી જ્યારે બધાને ખવડાવતા ત્યારે ઓલરેડી અમે એમને એમનો જે ફેવરેટ મોબાઈલ હતો iPhone 16 એમને લેવો હતો તે આપી દીધો ગિફ્ટમાં. ને જોઈને બહુ એક્સાઇટેડ થઈ ગયા. નેક્સ્ટ ડે જ્યારે અમે હોટલમાં ખાવા નીકળ્યા ત્યારે અવિકે જીદ કરી કે મારે પૂનું જોઈએ જ છે મારી સાથે. પૂનું નહીં હશે તો હું કોઈ રેસ્ટોરન્ટમાં આવીશ નહીં. એટલે ફાઇનલી એની જીદ એક્સેપ્ટ કરીને અમારે પૂનુને સાથે લેવો પડ્યો. બટ પૂનુને લીધા પછી કોઈ રેસ્ટોરન્ટમાં અમને અલાઉડ કરતા નહીં હતા. અવિક બહુ ખુશ દેખાય છે પૂનુને જોઈને, બટ અમે ના ખુશ હતા બિકોઝ હવે અમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈ શકતા નહીં હતા. ફાઇનલી 10 રેસ્ટોરન્ટ ફર્યા બાદ અમને એક કાઠિયાવાડી હોટલ મળી, જ્યાં અમે રીંગણાનો ઓળો, રોટલો, છાશ, ભીંડી સબ્જી, લસણિયા બટેકા મંગાવી અને ખાધું. ટેસ્ટી હતું, બહુ મસ્ત હતું. બટ જ્યાં અમને જવું હતું ત્યાં જવા તો ફિલહાલ મળ્યું. અમને એટલી ભૂખ લાગેલી હતી કે જે પણ આવ્યું ઓરો, રોટલો બધું જ ફટાફટ ચાટ કરી ગયા. ઇવન ભીંડીની સબ્જી બી બહુ ટેસ્ટી હતી, ઓરો પણ બહુ ટેસ્ટી હતો. લાસ્ટમાં અમે શીરો મંગાવ્યો, એ જે ઠીક હતો, બટ બહુ ભૂખ લાગી હતી એટલે બધું ફિનિશ કરી દીધું. ત્યાં જ ટેસ્ટી ફૂડ ખાધા પછી અમારું પ્લાનિંગ થયું કે અમે હનુમાનના મંદિરે જે ડુમ્મસમાં આવેલું છે ત્યાં જઈએ. બિકોઝ એવરી સેટરડે અમે દેવિકને હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા લઈ જઈએ છીએ. દેવિક ઓલરેડી અહીંયા ઘણીવાર આવે છે એટલે એને ખબર છે કે અમારે પહેલાં દ્વારપાલના દર્શન કરવાના હોય છે, ત્યાંથી પછી અમારે અંદર હનુમાન દાદાના દર્શન કરવાના હોય છે. અને અહીંયા વિકી સમજાવે છે કે સૌથી પહેલાં આપણે દ્વારપાલના દર્શન કરવાના હોય છે, ત્યાંથી સામે બળિયા બાપજીના દર્શન કરવાના હોય છે ને એના પછી જ આપણે હનુમાન દાદાના દર્શન કરવાના હોય છે. એમની એકચ્યુઅલી પરમિશન લઈને જ આપણે હનુમાન દાદાના દર્શન કરવાના હોય એવું કહેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા દર્શન કર્યા, ગોળ લીધો મહારાજ પાસેથી, દેવિકને ખવડાવ્યો અને પછી ઓટલા પર શાંતિથી આરામ કર્યું. મમ્મી પણ દર્શન કરી અને મજા આવી ગઈ. ત્યાં ગણપતિ દાદા એકચ્યુઅલી અહીંયા ગણપતિ, શિવજી, સાંઈબાબા બધાનું જ અહીંયા એક મૂર્તિ રાખેલી છે, એટલે બધા ભગવાન અહીંયા દર્શન થઈ જાય છે. અવિક અને અહીંયા દેવિક અને એકચ્યુઅલી મમ્મી શિવજીને પાણી ચડાવે છે. એન્ડ બસ આવી રીતે મમનો બર્થડે સેલિબ્રેટ અમે કર્યો આખા દિવસમાં અને બહુ મજા આવી. ફાઇનલી જે હોટલમાં જવું તે હોટલમાં તો નહીં જવાયું, બટ અનપ્લેન વસ્તુ વધારે સારી થાય છે. સો ટેક કેર, બાય. નેક્સ્ટ શોર્ટ સાથે પાછા મળીએ.